રોંગ જગ્યાએ હાથ સોંપ્યો. ના ખબર હોય તો કહી દઉં, બાકી એટલું સમજી લેજે હું મારું ગોમ મારું હોય સહન શક્તિ લિમિટ વસ્તુ બરોબર. બાકી આ વસ્તુ જે લખી ને એનું પરિણામ તારે ભોગવવું પડશે, ભોગવવા ફૂલ્લી ચેલેન્જ ચાલે એમ કહું. ગમનની સામે લડી એવા તો આપણે છે જેવા તેવા અમે તો લડવું હોય એમ. રામની સામે રાવણ જેવો દુશ્મન હોય તો જ રામ ને હજી સુધી રામાયણ ને વાંચવી પડે, યુદ્ધના મેદાન ની બધી વાતો કરવી પડે. હવે જેવા તેવા આમાં લડ્યા હોય જો તો એની વાતો નો એમ ભયંકર ની સામે જ લડવાનું હોય. ખજૂરભાઈ ને હું લાખ વંદન કરું છું. બ્રાહ્મણ નો દીકરો છે સાહેબ, લૂંટાવી દીધું એને. નીતિન જાની તમે જોતા હશો યુટ્યુબ ઉપર આપણે એના વિડીયો ખાલી દેખાવ ખાતર નહીં, ઘણા એમ કેતા દેખાડવાનું ન હોય. નહીં, દેખાડવાની પાછળનું કાળું કઈક રીઝન છે કે ભુવાજી બોલશે, દેવાજભાઈ ખવડે બોલશે કે કદાચ હાથી હતો ને, હાથી એ બજારમાં હાલ્યો જતો કૂતરા ભોંગવા માટે કરડવા માટે દોડ્યા. એટલે હાથીને કોકે પૂછ્યું કે તમારે કૂતરા કે જૂનો વાંધો ખરો? એ કે ના, કૂતરા કાંઈ વાંધો નહીં. કે તો તમે બજારમાં નીકળો ના બધા કૂતરા ભેગા થઈને તમારી પીંડીઓ તોડવા તમને કડવા માટે શું કામ દોડે છે? ત્યારે હાથીએ બહુ સારો જવાબ આપ્યો, જીવનમાં ઉતાર્યા જેવો. એ કે અમારે શેઠે જમીન નથી કે પાડોશમાં મકાન નથી, પણ વાંધો એટલો છે હું જયારે મદનીયો હતો ને નાનો એવું, ત્યારે અમે બધા એક શેરીમાં હારે રમતા હતા. પછી ભગવાનની કૃપાથી મોટો ગજરાજ બની ગયો. એ આ કૂતરા મારા બેટા સહન નથી કરી શકતા, બાકી કાંઈ વાંધો છે જ નહીં. આવે સમાજમાં એવું છે, તમે ઝીરો માંથી હીરો બનો ને ગજરાજ બનો એટલે આવા કૂતરા કેટલાય દોડતા જો, પણ કૂતરાને ભણવા દેવાના હાથી મસ્તી હાલ્યો જાય ભાઈ. ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ હવે દિવસે ને દિવસે વકરી રહ્યો છે. આ બધાની વચ્ચે અનેક એવા લોકોના મોટા નિવેદનો સામે આવી રહ્યા છે. પરંતુ હવે આ બધાની વચ્ચે ગુજરાતના લોકગાયક કહેવાતા અને વિવાદમાં આવેલા દેવાયત ખવડ અને ગમન સાંથલની પણ એન્ટ્રી થઈ છે. હવે આ વિષયને લઈને દેવાયત ખવડ દ્વારા પણ સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને આજે તેના વિશે જ વાત કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઓનલી ફોર ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને સચોટ અને સમયસર માહિતી મળતી રહે. સોશિયલ મીડિયામાં અત્યારે હાલ ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે. એક બાદ એક સોશિયલ મીડિયામાં એકબીજાના નિવેદનો છે તે સામે આવી રહ્યા છે. એકબીજાના સમર્થકો છે તેવા નિવેદનો કરી સોશિયલ મીડિયાની અંદર વિડિયા મૂકી રહ્યા છે. આની પહેલાં આપણે જોયું કે ખજૂરભાઈ હવે સમાધાન માટેની વાત કરી રહ્યા છે. એટલે કે એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો, તેમાં ખજૂરભાઈનો એક ક્લિપ વાયરલ થઈ રહી છે. તેમાં ખજૂરભાઈ જણાવી રહ્યા છે કે આ સમાધાન થઈ જાય તો સારી વાત છે. કીર્તિ પટેલે તેમને વળતરો પ્રહાર કરતા પણ એક વિડીયો વાયરલ કર્યો હતો. પરંતુ હવે આ બધાની વચ્ચે દેવાયત ખવડની એન્ટ્રી થઈ છે, સાથે ગમન સાંથલની પણ એન્ટ્રી થઈ તેવું કહી શકાય છે. દેવાયત ખવડ દ્વારા એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને તે ખજૂરભાઈની વાહરે આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. એવું અમે નહીં પણ કીર્તિ પટેલે જણાવ્યું છે. કારણ કે કીર્તિ પટેલે એક લાઈવની અંદર જણાવ્યું છે કે દેવાયત ખવડ અને ગમન સાંથોળે કીર્તિ પટેલને ફોન કરીને એવું જણાવ્યું છે કે આ વાતનું સમાધાન કરી લઈએ તેવો કીર્તિ પટેલનો દાવો છે. અને કીર્તિ પટેલે કહ્યું છે કે જો આ વાતથી તમે દૂર જ રહેજો અને તમારે જો મારો સપોર્ટ કરવો હોય તો તમારે ખુલ્લીને બોલવું પડશે, કારણ કે તમે ખજૂરભાઈના ડાયરાઓની અંદર ખૂબ જ વખાણ કરતા હોય છો. પરંતુ જે રીતે આજે કીર્તિ પટેલે આક્ષેપો કર્યા છે, તમે કેમ ડાયરાની અંદર બોલતા નથી તેવું કીર્તિ પટેલનું નિવેદન છે. કીર્તિ પટેલે સાથે જણાવ્યું છે કે જો તમે ખુલ્લીને નહીં બોલો તો તમે જે મને કોલ કર્યા છે તેના રેકોર્ડિંગ અને તેમની પાસે પુરાવા છે. તે કહ્યું છે કે જો ટૂંક જ સમયની અંદર બોલવામાં નહીં આવે તો આ કોલ રેકોર્ડિંગ છે તે વાયરલ કરવામાં આવશે અને પછી તમે મને ફોન કરીને એવું ન કહેતા કે કીર્તિ પટેલ અને કીર્તિબહેન તમે કેમ આવું અમારી સાથે કર્યું, અમે તો ખાલી સમાધાનની વાત કરતા હતા. કીર્તિ પટેલને આ વાતમાં સમાધાનમાં મૂડ નથી તેવું પણ કીર્તિ પટેલે જણાવ્યું છે કે જો સાચો હોય તો સમાધાનની વાત નથી આવતી, સમાધાન ખોટા લોકો કરતા હોય છે તેવું કીર્તિ પટેલે જણાવ્યું છે. અને તમે હવે જુઓ કે કીર્તિ પટેલે પણ સંપૂર્ણ વિડીયાની અંદર ખજૂરભાઈનો બીજો જે એક વિડીયો વાયરલ થયો હતો તેના વિશે પણ ખુલાસા કર્યા છે, તે હવે સાંભળો. સારા તમને ખબર છે સાહિત્યકાર, હું રેકોર્ડિંગ તો પછી આપીશ, પુરાવો પછી આપીશ, અને એ લોકોને મેં વોર્નિંગ આપી જ છે કે તમે લોકો મેદાનમાં આવો છો કે પછી હું કઈ બોલીશ, હું કઈ મૂકીશ તો તમને મજા નહીં